વિદ્યાર્થી મિત્રો વિદ્યાવન ભાઈ વિદ ધર્મેન્દ્ર ઠાકર યુટ્યુબ ચેનલ અંદર હું ધર્મેન્દ્ર ઠાકર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત કરું છું। આજે આપણે વિદ્યાર્થી મિત્રો અર્થશાસ્ત્રનો એવો ટોપિક લીધો છે કે જે પરીક્ષાની અંદર આવશે જ, લખી નાખો બાજુમાં। શું કામ કહ્યું સાહેબ? આવશે, બરાબર। રીઝન ઇઝ ધેટ કે આ પ્રશ્ન કાં 1 ગુણમાં આવશે, કાં 2 ગુણમાં આવશે, કાં 3 ગુણમાં આવશે, અથવા 5 ગુણની અંદર આવ્યો તો રોકડા માગશે। અને બીજી વસ્તુ તમને કહી દઉં કે જેવો તમે આગળ કોઈ પણ ડિગ્રીમાં જશો વિદ્યાર્થીઓ ને ત્યાં ઇકોનોમિક સબ્જેક્ટ આવે છે, પછી ઈ કોમર્સ સ્ટ્રીમ હોય, આર્ટ સ્ટ્રીમ હોય, એની અંદર ઇકોનોમિક્સમાં આ અનએમ્પ્લોયમેન્ટ ચેપ્ટર આવશે। તેમજ વિશેષમાં તમને કહું તો કે આ ચેપ્ટર દરેક ગવર્મેન્ટ એક્ઝામની અંદર, પછી ક્લાસ 1-2 ની એક્ઝામ હોય, ઇવન યુપીએસસી ની એક્ઝામ હોય તો એની અંદર પણ કામ આવશે। એટલે તમે જોઈ શકો છો અંદર મેં ક્યાંય સ્ટાન્ડર્ડ લખ્યું નથી। એટલે આ જે પણ વિદ્યાર્થી વિડીયો જોવે છે ને એને એવી રીતે જોજો, આગળ કોઈ પણ પરીક્ષામાં આપણે જવાના છે ત્યારે પણ ફરીથી આ વિડીયો તમને જરૂરથી યાદ અપાવી જ જશે કે યસ સાહેબ આ તો ક્લાસ 1-2 ની અધિકારીમાં જીપીએસસીમાં પૂછાયેલો પ્રશ્ન છે, બેરોજગારી આવશે। હું તમને એટલે જ કહું છું કે ધ્યાનપૂર્વક આ પ્રશ્નને સમજજો। થોડુંક આની અંદર સમય જે છે એ વધારે લઈ શકો છો તમારો, એનો મતલબ કે તમને આની અંદર ટ્રિક્સ પણ આપવાનો છું કે આ પ્રશ્ન આની અંદર પરીક્ષામાં અહીંયા 2 વખત પૂછાઈ ગયો છે, આ પ્રશ્ન 2 માર્કમાં નથી આવતો તો 3 માર્કમાં આવશે। તો દરેક બાબતની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ, એટલે ખાસ ધ્યાનપૂર્વક આપણે વિડીયો જોવાનું છે છેલ્લે સુધી। પ્રશ્ન શું છે? બેરોજગારીનો અર્થ પણ આપો, તેમજ તેમના પ્રકારો અંગે સમજૂતી આપો। લખી જ નાખજો મોસ્ટ આઈએમપી, બરાબર? ઓકે, હવે સૌથી પહેલા આપણે આનો અર્થ સમજી લઈએ શું કહેવા માંગે છે કે બેરોજગારી એટલે કે પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં, આ વર્ડ ઉપર અંડરલાઈન કરી નાખજો, બરાબર? હોવા છતાં તેને કામ સાહેબ મળતું નથી, ત્યારે તે વ્યક્તિ શું છે તો કે બેરોજગાર છે તેમ કહેવામાં આવે છે। હું રિપીટ કરી દઉં કે બેરોજગારી એટલે કે પ્રવર્તમાન વેતન દરે, કે વર્તમાન સમયની અંદર જે વેતન દર ચાલે છે એ વેતન દરે વ્યક્તિને શું કરે છે? કામ કરવાની સાહેબ ઈચ્છા છે, એવું પહેલી વસ્તુ। એનામાં શક્તિ પણ છે સાહેબ, એ યાદ રાખજો। ત્રીજી વસ્તુ એની તૈયારી પણ છે, પણ થાય શું છે? એને કામ મળતું નથી, જેને બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે। મેં શા માટે આ વસ્તુને 2 વાર રિપીટ કરી છે ને એ પાછળ હું તમને આના પછીની સ્લાઇડમાં કહેવાનો છું। જોજો આ અર્થ જે છે એ 2 માર્ક્સની અંદર આવી શકે છે, 1 માર્કની અંદર પણ આવી શકે છે, બરાબર? 2 માર્ક્સમાં પૂછાશે તો આપણને વ્યવસ્થિત સમજાવવાનું રહેશે, જેની અંદર તમને મેન્શન કરી દઉં કે જે પીગુએ આપેલ વ્યાખ્યા છે ને આપણને એ ખાસ કરીને જવાની છે, બરાબર? આ પ્રશ્ન જે છે એ 2 માર્ક્સની અંદર ઘણી વખત પૂછવામાં આવ્યો છે, અથવા 1 માર્ક્સની અંદર ઘણી વખત તમને જોવા મળશે કે પીગુએ આપેલ બેરોજગારીની વ્યાખ્યા સમજાવો અથવા આપો, બરાબર? ઓકે, હવે શું આવે છે? શોર્ટ ક્વેશ્ચન અંદર પૂછાઈ શકે આ પ્રશ્નો એવા કે આ પ્રશ્ન તમને 1 માર્ક અથવા 2 માર્કની અંદર મસ્ત મજાના ગુણ અપાવી શકે છે। ધ્યાન આપજો। શું કહે છે કે બેરોજગારીનો ખ્યાલ સક્રિય શ્રમ પુરવઠાના સંદર્ભમાં સમજાવવામાં આવે છે, કે બેરોજગારીનો જે ખ્યાલ છે એ કોના સંદર્ભમાં સમજાવવામાં આવે છે? સાહેબ સક્રિય શ્રમ પુરવઠો। એટલે આ પણ આપણો શું છે તો કે PYQS માં પૂછાયેલ પ્રશ્ન છે, બરાબર? હવે આ PYQS ની અંદર પ્રશ્ન પૂછે છે એમાં પણ આંકડાકીય માહિતી પૂછવાની છે। શું કહે છે? યસ, તો કે સક્રિય શ્રમ પુરવઠાની અંદર સામાન્ય રીતે કયાથી વર્ષથી કયા વર્ષના વય જૂથનો સમાવેશ કરવામાં આવે છે? જવાબમાં યાદ રાખજો કે 15 થી શરૂઆત થાય છે, 64 થી પૂર્ણ થાય છે। આવો હજી એક પ્રશ્ન છે, પાછળ આપણે ચર્ચા કરવાના છીએ, પણ અત્યારે આને તમારા ચોપડી અથવા તમારા ચેપ્ટરના હાંસિયામાં લખી નાખજો કે આ શું કામ પૂછે છે, કારણ કે હજી એક વર્ષ આપેલું છે કે જેની અંદર જે યરલી ડિટેલ આપેલી છે, બરાબર, વર્ષ એ અલગ છે, એ તમને ત્યારે પણ લાઈટ થઈ જશે ચેપ્ટર નંબર 7 ની અંદર, બરાબર? ઓકે, યસ, એટલે ધ્યાન આપજો કે સક્રિય શ્રમ પુરવઠામાં આનો સમાવેશ કરવામાં આવે છે। ઇવન વિદ્યાર્થી મિત્રો તમને શહેરીકરણની હકારાત્મક અને નકારાત્મક અસરમાં જોવા મળશે, ચેપ્ટર નંબર એ જ્યારે આવશે ત્યારે હું મેન્શન કરાવી દઈશ, અત્યારે તમે લખી નાખજો કે સક્રિય શ્રમ પુરવઠો શું આવશે? 15 થી 64 વર્ષ આવશે, બરાબર? ઓકે, તેવી વ્યક્તિનો સમાવેશ કરવામાં આવે છે। વિકસિત દેશોમાં ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી જે છે એ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે। એટલે આ પણ શું છે સાહેબ? PYQS નો પ્રશ્ન છે, તમને બધા હું અહીંયા જ કરાવી દઉં છું શરૂઆતમાં। ઓકે, પાછું છે કે ભારતમાં જોવા મળતી બેરોજગારી માળખાગત સ્વરૂપની હોય છે અને તે લાંબા ગાળા માટેની હોય છે। આ યાદ રાખજો, મેઇન કીવર્ડ્સ અનલાઈન કરી દીધા છે। ઓકે, અહીંયા શું હતો? વિકસિત દેશ, જેમાં US ની બધા આવે। ઓકે, પછી ભારત દેશનો ઉલ્લેખ કરી નાખ્યો, જે વિકસતા દેશો અથવા વિકાસશીલ દેશ તરીકે ઓળખવામાં આવે છે। ઓકે, પછી શું કહે છે કે બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકાર જાણવા માટે યાદ રાખજો રાજકૃષ્ણ સમિતિએ રિપોર્ટ જે છે એ અહેવાલ 2011 અને 12 ની અંદર આપ્યો હતો, જેનામાં માપદંડો રજૂ કરવામાં હતા। જે 4 માપદંડો છે એ 2 માર્કની અંદર આવી શકે છે અથવા 3 માર્કની અંદર વિસ્તૃત સમજૂતીમાં આવી શકે, જેમાં સૌથી પહેલા શું આવશે સાહેબ? સમય આવશે, બીજો સંમતિ આવશે, ત્રીજો ઉત્પાદકતા આવશે અને ચોથો આવક આવશે। આની પણ સમજૂતી આપણે લીધી છે, બરાબર? અત્યારે માત્ર આપણને આ શોર્ટ ક્વેશ્ચન તરીકે હમણાં કરવાના છે, અને
અને બીજી વસ્તુ યાદ રાખજો, આની અંદર આ રાજકૃષ્ણ સમિતિ આવે છે અને બીજી હજી એક આવે છે ભગવતી સમિતિ, જેનો આપણે અભ્યાસ પછી કરવાના છીએ. પણ આ બે સમિતિ તમારા હાસ્યની અંદર લખી નાખજો. રાજકૃષ્ણ સમિતિ માપદંડો આપ્યા અને ભગવતી સમિતિએ શું કર્યા, એના ઉપાયો જે છે સમસ્યાને ધ્યાનમાં લઈ અને એના ઉપાયો આપ્યા છે. આ બે વસ્તુ જે છે મિસઅન્ડરસ્ટેન્ડિંગ આ ચેપ્ટરમાં ન થાય એ ખાસ ધ્યાન રાખજો, કારણ કે આ પ્રશ્ન મૂંઝાવી શકે છે એવું છે. બરાબર, ઓકે. એટલે ખાસ આ બે સમિતિઓના નામ તમે લખી રાખજો. યસ. પછી બેરોજગારીના પ્રકારો મેં તમને જે કીધા હતા એ આયરા, કે આ પ્રશ્ન જે છે 2 માર્ક્સમાં નથી આવતો, 3 માર્ક્સમાં નથી આવતો, 5 માર્ક્સમાં આવશે. તેનો મતલબ કે આ પ્રશ્ન ટાર્ગેટ શેમાં કરવાનો છે, 2 માર્ક્સમાં કરશું, 3 માર્ક્સમાં કરશું, તેમજ 5 માર્ક્સની અંદર પણ કરશું. અને આ ચેપ્ટરમાંથી આવતા પ્રશ્નોની આઈએમપી ની યાદી હું આપવાનો છું. તમને જોઈને નવાઈ લાગશે કે આ પ્રશ્ન 4 થી 5 વખત પૂછાઈ ગયો છે. હવે ક્યારેક 2 માર્કમાં આવે છે તો ક્યારેક 3 માર્કમાં આવે છે. એટલે જ મેં જોઈ લો આની અંદર ક્રમ બદલાવ્યા છે. બરાબર, સૌથી પહેલા આવે છે પ્રચ્છન્ન બેરોજગારી છે, એનું બીજું નામ શું છે સાહેબ, છુપી બેરોજગારી તરીકે પણ આને ઓળખવામાં આવે છે, તો છુપી બેકારી તરીકે પણ ઓળખવામાં આવે છે, જે શોર્ટ ક્વેશ્ચનમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ઉદાહરણ સહિત સમજાવો. બરાબર, ઓકે. પછી ચક્રીય બેરોજગારી, આની પણ મેં ટ્રિક્સ આપી છે, મુદ્દાની શરૂઆતમાં કહેતો આવીશ. પછી ઘર્ષણજન્ય બેરોજગારી, સંપૂર્ણ બેરોજગારી અને અર્ધ બેરોજગારી. બરાબર, બેરોજગારીને બીજા શેના તરીકે ઓળખવામાં આવે છે સાહેબ, બેકારી તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે બેકારી શબ્દ દેખાય તો કોઈને કહેતા નહીં કે આ પેપરમાં મિસ્ટેક છે. બરાબર, ઓકે. યસ. હવે આપણે પ્રત્યેક મુદ્દાને વ્યવસ્થિત સમજશું. તમને મેં કીધું હતું કે થોડોક ટાઈમ લઈશ. બરાબર, એટલે ખાસ ધ્યાનપૂર્વક વિડીયોને છેલ્લે સુધી જોજો. બરાબર, ઓકે. હવે આ મુદ્દો શું કહેવા માંગે આપણે પહેલા સમજી લઈએ છીએ. બરાબર, બાકી બોર્ડ ઉપર કન્ટેન્ટ આપેલું જ છે. તો સૌથી પહેલા ઉદાહરણ આપણે સમજશું તો વધારે આઈડિયા આવશે, કારણ કે આની અંદર 2 ગુણની અંદર આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પૂછાય છે. વિથ એક્ઝામ્પલ તમને સમજાવવાનું કે છે. તો એમ જ કે છે કે કોઈ પણ એકમની અંદર, અથવા આપણે ચાલો એક્ઝામ્પલ લઈએ, ખેતી ક્ષેત્રની અંદર કોઈ પણ ખેતરની અંદર કામ કરે છે, એમ સમજી લો કે વ્યક્તિ, તો એના કરતાં વધારે સંખ્યામાં આપણે જો ખેડૂતો અથવા તો વધારે વ્યક્તિઓ આપણે રોકશું, છતાં પણ એના ઉત્પાદકતામાં કાંઈ પણ ફેરફાર થતું નથી, તો એમ સમજી લો વધારાના જેટલા પણ વ્યક્તિઓને રોક્યા હશે, છતાં પણ એનો ફાળો ઉત્પાદનની અંદર કાંઈ હશે નહીં. એનો મતલબ એની સીમાંત ઉત્પાદકતા, મતલબ કે જે વ્યક્તિને આપણે વધારો કરીએ છીએ, બરાબર, એની સાથે એના ઉત્પાદનની અંદર કે ઉત્પાદકતાની અંદર વધારો થવો જોઈએ, એ વધારો થતો જોવા મળતો નથી. એનો મતલબ કે વધારાના જે પણ આપણે વ્યક્તિઓ રોક્યા છે કે મજૂરો રોક્યા છે, એનો જે છે ઉત્પાદન ક્ષેત્રની અંદર ફાળો કેટલો છે ખેતી ક્ષેત્રમાં સાહેબ, 0 છે. તો એનો મતલબ કે આ જે વધારાના વ્યક્તિઓ જે આપણે રોક્યા છે ખેડૂત તરીકે, અથવા તો વધારાના મજૂરો આપણે રોક્યા છે, એ લોકો જે છે એ બેરોજગાર છે. પણ કઈ રીતે છે, તો કે છુપી રીતે બેરોજગાર જોવા મળે છે. એટલે તમને આ પ્રશ્ન 2 માર્કની અંદર પૂછાય છે તો વિથ એક્ઝામ્પલ તમને સમજાવવાનું હશે કે છુપી બેરોજગારી ઉદાહરણ સહિત સમજાવો. ઘણી વખત પૂછાતો પ્રશ્ન છે, એટલે મેં અહીંયા મેન્શન નથી કર્યો. તો 2 માર્કની અંદર પૂછાય છે તોય પણ તમને મુદ્દો લખવાનું રહેશે વિસ્તૃત. તેમજ 5 ગુણની અંદર કોઈ પણ 5 પ્રકાર કે છે બેરોજગારીના, તો પણ તમને વ્યવસ્થિત સમજાવવા પડશે. ઇવન 3 માર્કની અંદર પણ વિદ્યાર્થી મિત્રો તમને વ્યવસ્થિત સમજૂતી આપવી પડશે. એટલે સૌથી પહેલી આપણે જે બેરોજગારીનો પ્રકાર લીધો છે કયો છે, તો કે પ્રચ્છન્ન એટલે કે છુપી રીતે બેરોજગાર. હવે આપણે કન્ટેન્ટ વાઇઝ જોઈએ શું કહે છે, તો કે ભારત જેવા વિકસતા દેશોમાં વિશેષ પ્રમાણમાં આ પ્રશ્ન જોવા મળે છે. એટલે યાદ રાખજો કે આ પ્રશ્ન બાબત ખાસ ધ્યાન રાખવાની છે. લખ્યું હશે વિકસતા દેશોનો મતલબ કે વિકસિત દેશ નથી હો. વિકસિત દેશ એટલે આખો અલગ છે. બરાબર, જે ટોપ લેવલ ઉપર આવે છે. જ્યારે વિકસતા દેશો એટલે શું, તો કોઈ વિકાસશીલ છે, જે વિકસતા દેશોની એમ સમજી લો કે હરોળમાં ઊભા છે, અથવા તો એ વિકસિત થવા જઈ રહ્યા છે, એને કહેવામાં આવે છે વિકસતા દેશો. એટલે ભારત દેશ છે એને કોઈ પૂછે તો જવાબની અંદર શું આવે, તો કે છે વિકાસશીલ દેશ. પણ વિકાસશીલ ક્યાંય ઓપ્શનમાં દેખાતું નથી, તો તમે મેન્શન કરી શકો છો કે વિકસતા દેશોની યાદીમાં છે. બરાબર, આ 2 વસ્તુમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ તમારી થવી જોઈએ નહીં, કારણ કે ઘણી વખત વિદ્યાર્થી શું માને છે કે આ વિકસિત છે, વિકસિત નથી, વિકસતા દેશ છે. બરાબર, ઓકે. એટલે ભારત જેવા વિકસતા દેશોની અંદર આ પ્રકારની બેરોજગારી જોવા મળે છે. ધેન શું કહે છે અંદર, કે વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં જરૂર હોય તેના કરતા જોઈ લો શું આવે છે, વધુ કર્મચારી રોકાયેલ છે. ઓકે, કાંઈ વાંધો નહીં, રોકાયેલ છે એ વસ્તુ આપણે નોર્મલ કહી શકીએ, પણ એ રોકાયેલ છે છતાં પણ આપણી ઉત્પાદકતામાં કાંઈ ફેરફાર થતું નથી. એટલે જો વીજ કે છે અંદર યસ, તો કે આવા વધારાના શ્રમિકોને આ ક્ષેત્રમાંથી ખસેડી લેવામાં આવે તો પણ કોઈ પણ ઉત્પાદનની અંદર કુલ ઉત્પાદનમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. તો આ તેવું શું છે, પ્રચ્છન્ન બેરોજગાર કહેવામાં આવે છે. એનો મતલબ સેકન્ડ મુદ્દામાં સમજાવે જ છે કે આ વધારાના શ્રમિકોને ખેતી ક્ષેત્રમાંથી ખસેડી લેવામાં આવે, મતલબ કે એને ઉપાડી લેવામાં આવે અથવા એને આપણે પરત બોલાવી લઈએ તોય પણ ઉત્પાદન જે છે ખેત ઉત્પાદનમાં ઘટાડો થશે નહીં. એનો મતલબ કે આનામાં કાંઈ પણ ફેરફાર થવાનો નથી. એક્ઝામ્પલ તરીકે તમે સમજો તો વધુ આઈડિયા આવશે. કેમ સમજી લો કે 10 જે છે બરાબર મજૂર કામ કરતા હતા, બરાબર, એ 10 મજૂર કામ કરતા હતા તોય પણ એમ સમજી લો કે હેક્ટર દીઠ અથવા મંથલી શું થતું હતું કે 100 ટન ઘઉંનું ઉત્પાદન થતું હતું. બરાબર, અને એમ સમજી લો કે બાકીના 2 મજૂર આપણે એક્સ્ટ્રા કરી 12 મજૂર કર્યા, સાંભળજો, તોય પણ એમ સમજી લો કે આની અંદર ઉત્પાદનમાં કાંઈ ફેરફાર થતો નથી. 100 ટન જ ઘઉંનું શું થાય છે, એઝ ઇટ ઇઝ ઉત્પાદન થાય છે. એનો મતલબ કે આ જે વધારાના જે 2 મજૂરો છે, બરાબર, જે ખેતરની અંદર કાર્ય કરે છે, શું છે સાહેબ, એ છુપી રીતે
બેરોજગાર છે, બરાબર. આને કહેવાય શું? એક્ઝામ્પલ મેં તમને કીધું સમજાવવાનું આવશે તો આવી રીતે સમજાવી શકાય છે. અત્યારે હું એક્ઝામ્પલને ઇરેઝ કરી નાખું છું. તમને સ્ક્રીનશોટ લેવું હોય તો લઈ શકો, કારણ કે ઉદાહરણ સહિત આ મુદ્દો આપણને સમજાવવાનું આવશે. ઓકે, યસ સર. યસ, હવે આના કીવર્ડ્સ તરીકે ધ્યાન રાખજો કે પ્રચંડ બેરોજગારીની સીમાંત ઉત્પાદકતા કેવી છે? શૂન્ય હોય છે. હવે આ સીમાંત ઉત્પાદકતા એટલે શું? આપણે ધોરણ 11 અંદર અભ્યાસ કરી ગયા છીએ કે જે પણ તમારું ઉત્પાદન થાય છે એની અંદર તમારો કોઈ વધારાનો ઉત્પાદનમાં ફાળો ભજવતો નથી વ્યક્તિનો. મતલબ કે સીમાંત ઉત્પાદકતા એ વધારાનો વ્યક્તિ જે કાર્ય કરે છે કે મજૂર કાર્ય કરે છે એની શું છે? શૂન્ય છે. આ પ્રશ્ન વિદ્યાર્થીઓ તમને કહી દો, જેટલા પણ મેં અત્યારે રાઉન્ડ કર્યા છે ને એ પ્રશ્ન PYQS પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરની અંદર ક્યાંક ને ક્યાંક તમને 1 માર્કની અંદર જોવા મળશે અથવા MCQમાં જોવા મળશે. બાકી 2 માર્ક્સની અંદર મેં તમને કહી દીધો વિથ એક્ઝામ્પલ આ મુદ્દો ઘણી વખત પૂછાણો છે. એનો મતલબ શું કહેવા માંગુ છું કે જો આ પ્રશ્ન 5 ગુણની અંદર વિદ્યાર્થી મિત્રો નથી આવતો ને તો આ પ્રશ્ન તમને 2 માર્ક્સની અંદર દેખાશે અથવા તો 3 માર્ક્સની અંદર ઉદાહરણ સહિત સમજાવવાનું કહેશે, બરાબર. ઓકે, યસ. એના પછી આપણે પ્રકાર લઈએ છીએ જેનું નામ છે ચક્રીય બેરોજગારી. હવે શરૂઆતની અંદર તમને મસ્ત મજાનો કીવર્ડ્સ કહી દઉં કે ચક્રીય બેરોજગારી એટલે શું ખબર છે? તેજી અને મંદીનો ચક્ર જે છે ને સતત ફર્યા કરે છે, જેના કારણે શું થાય છે? તો અર્થતંત્રની અંદર બેકારી જોવા મળે છે, જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? યસ, ચક્રીય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. એનો મતલબ મેઇન કીવર્ડ્સ મેં તમને શરૂઆતમાં આપી શું યાદ રાખવાનું છે? તેજી, મંદી. અને આ જ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો 1 માર્કની અંદર વિચાર કરો પૂછાય છે કે તેજી મંદીને કારણે કયા પ્રકારની બેરોજગારી જે છે જોવા મળે છે, તો નીચે ઘણા બધા ઓપ્શન આપેલા છે. એટલે આપણે પ્રશ્ન બહુ મસ્ત કામ આવવાનો છે એમ સમજીને જ આપણને તૈયારી કરવાની છે. પછી 1 માર્ક્સમાં આવે તો આ બધા કીવર્ડ્સ જ તમને કામ આવશે, બરાબર. ઓકે, યસ. હવે શું કહે છે કે અર્થતંત્રમાં મંદીનું વાતાવરણ સર્જાય ત્યારે ચીજ વસ્તુ અને સેવાઓની માંગમાં શું થાય? સાહેબ ઘટાડો થાય. સાવ બેઝિક વસ્તુ છે કે અર્થતંત્રમાં મંદી આવશે એનો મતલબ કે નાણાંનો પુરવઠો શું હશે? સાહેબ ઘટી ગયો છે. ઓકે, નાણાંનો પુરવઠો થશે એનો મતલબ કે વસ્તુની જે ચીજ વસ્તુ જે સેવા છે એની માંગ શું થાય? સાહેબ ઘટી જશે. શું બધી ખબર પડે છે? મંદી એટલે શું? તો કે અર્થતંત્રની અંદર નાણાંનો પુરવઠો કેવો છે? ઓછો છે, બરાબર. એનો મતલબ કે લોકો શું છે? લોકો પાસે પૈસા નથી. હવે પૈસા ન હોય તો લોકો ખર્ચ કરી શકશે? ના સાહેબ, એ લોકો ખર્ચ નહીં કરી શકે. હવે એ લોકો ખર્ચ નહીં કરે એનો મતલબ વસ્તુની માંગ વધે કે ઘટે? સાહેબ, માંગ ઘટી શકે છે. અને માંગ ઘટે તો શું થાય? વેચાણમાં ઘટાડો થાય. વેચાણમાં ઘટાડો થતા ઉત્પાદકને શું થાય? સાહેબ, મે બી નુકસાન થઈ શકે. તો ઉત્પાદક શું કરશે આવી પરિસ્થિતિની અંદર? તો કે જેટલા પણ કર્મચારી વધારે નાખશે શું કરી નાખશે? એને કાઢી મૂકશે. એનો મતલબ કે એકમની અંદર જ્યારે મંદી આવે ને ત્યારે બેરોજગારી આવવાની સંભાવના વધી જાય છે. એટલે જ્યારે અંદર કહેવા માંગે જો કે માંગના અભાવના કારણે ઉદ્યોગોમાં ઉત્પાદન ઘટાડવું પડે છે અથવા ઉત્પાદનના એકમો મે બી બંધ કરવા પડે, બરાબર. ત્યારે શું થાય? તો કે ઘણા બધા શ્રમિકોને કામ કરતા આપણે શું કરશું? સાહેબ, છૂટા કરશું. મતલબ એને કાઢી મૂકશું. ઓકે, પછી શું કહે છે કે આ બેરોજગારીને ચક્રીય બેરોજગારી તેમજ એનું બીજું નામ યાદ રાખજો શું આવે છે? મંદીજન્ય બેરોજગારી, બરાબર. અને વેપાર ચક્રવ્યુહ બેરોજગારી તરીકે પણ ઓળખવામાં આવે છે. એનો મતલબ કે ચક્રીય બેરોજગારીના અન્ય નામો જણાવો પ્રશ્ન પૂછાય છે તો ક્યાંથી આવશે ખબર? આ લાઈન તમારે શું? તો કે મંદીજન્ય શું કામ? કે મંદીના કારણે આવે છે. એટલે બીજી વેપાર ચક્રી બેરોજગારી કે વેપાર ચક્ર જે છે એને ધ્યાનમાં લઈ આ બેરોજગારી જોવા મળે છે. તો કે કઈ રીતે? તો આપણે એ સાવ શોર્ટમાં સમજીએ તો કે સૌથી પહેલા અર્થતંત્રમાં શું આવશે? સાહેબ, અર્થતંત્રમાં આવશે તેજી. તેજી આવશે એટલે શું કરશે? સરકાર ધીરે ધીરે એ પ્રયત્ન કરશે કે તેજી જે છે એ કંટ્રોલમાં આવી જાય. એટલે ઘણા બધા નીતિ નિયમો અમલમાં લાવશે, ઘણી બધી યોજનાઓ લાવશે. એટલે ધીરે ધીરે શું કરશે? વસ્તુનો ભાવ ઘટાડવાનો પ્રયત્ન કરશે. એટલે વસ્તુનો ભાવ ઘટશે એટલે શું થશે? તો વળી પાછું મંદી જેવી પરિસ્થિતિ આવશે. આવી રીતે ઘણા બધા જે છે વેપાર ચક્ર જે છે આપણા પર્ટિક્યુલર જે છે અર્થતંત્રમાં જોવા મળે છે. જે ધોરણ 11 ની અંદર તમે ભણી ગયા છો એ જ વસ્તુ છે. વેપાર ચક્રના તબક્કા, પહેલા ભરતી, પછી ઓટ, એ રીતે, બરાબર. ઓકે, એની આપણે વિસ્તૃત સમજૂતી હવે લેતા નથી કારણ કે ઓલરેડી ધોરણ 11 માં આપણે લઈ લીધું છે. એટલે બાકીની વસ્તુ હું અહીંયાથી ઇરેઝ કરી દઉં છું, બરાબર. પણ આ વસ્તુ યાદ રાખજો, બરાબર. આના 2 નામો છે એ મોસ્ટ ટાઈમ છે, અલગથી ક્યાંક મેન્શન કરી રાખજો. અને જ્યારે પણ પ્રશ્ન 5 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં કે 2 માર્ક્સમાં સમજાવું છું ત્યારે ખાસ આ બધી બાબતો નીચે અંડરલાઈન કરવી જરૂરી છે કે જેથી ચેક કરવાનું ધ્યાન સીધો અહીંયા જાય તમને જે વર્ડો એને કહેવાનો છે કે આ વસ્તુ મેઇન છે એ તમે એને આપી દીધી, બરાબર. ઓકે, યસ. પછી શું કહે છે અંદર કે વર્તમાન સમયમાં ક્યારેક શું છે યાદ રાખજો, અમેરિકા, ઇંગ્લેન્ડ જેવા દેશોમાં, વિકસિત દેશોમાં શું જોવા મળે છે? તો કે આ પ્રકારની બેરોજગારી સર્જાય છે, બરાબર. ભારતમાં જો જોવા જઈએ તો કયા ક્ષેત્રોની અંદર આ પ્રકારની બેરોજગારી વધારે જોવા મળે? તો યાદ રાખજો આની અંદર તો કે ઉદ્યોગ ક્ષેત્ર જે છે, હીરા ઉદ્યોગની અંદર આ પ્રકારની બેરોજગારી જોવા મળે છે. કઈ બેરોજગારી? સાહેબ, ચક્રીય. શું કામ? તેજી મંદીના કારણે આવે છે. ઓકે, પછી કે છે ધેન મોસ્ટ ટાઈમ આ વસ્તુ કે જે બોર્ડની અંદર તમને ઘણી વખત જોવા મળશે. ક્યારેક એ લોકો 2 માર્ક્સની અંદર કીધું છે સમજાવો, ક્યારેક 1 માર્કની અંદર પૂછે છે, ક્યારેક માત્ર યર પૂછે છે. કયો છે પ્રશ્ન? તો આયરો કે 1929 થી 30માં અમેરિકાની અંદર આવેલી મહામંદીની અસર વિશ્વના ઘણા બધા દેશોમાં જોવા મળેલી હતી. તેથી આ મંદીને
વૈશ્વિક મહામંદી તરીકે અથવા વિશ્વની અંદર જોવા મળતી ખૂબ જ એમ સમજી લો વધારે તીવ્રતા અસર ધરાવતી વૈશ્વિક મહામંદી તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રશ્ન ઘણી વખત તમને પેપરની અંદર જોવા મળશે. એ પ્રશ્ન અહીંયાથી લેવામાં આવ્યો છે. એનો મતલબ હવે તમે સમજી ગયા છો કે સાહેબ તમારી વાત સાચી છે કે આ પ્રશ્ન 2 માર્કમાં નહીં આવે ને તો 1 માર્ક્સની અંદર ચોક્કસ તમને કામ આવશે. એટલે એવું ક્યારેય ન કરજો કે મુદ્દો તમને સ્કીપ કરવા પડે. તો આ રીતે આપણે પ્રશ્ન દરેક આપણે મુદ્દો તૈયાર કરશું. યસ, હવે આજે તમે જોઈ શકો છો કે યુએસ ની અંદર જ્યારે પણ આ રિસેશન આવ્યું હતું કે મંદી આવી હતી વિદ્યાર્થી મિત્રો, એ સમજી લેજો કે અત્યારે તમને હું એક્ઝામ્પલ તરીકે હું પરીક્ષામાં લખતા નહીં કે 43 મંથ સુધી વિદ્યાર્થી મિત્રો આ મહામંદી જોવા મળી હતી, જેની અંદર ઘણા બધા ક્ષેત્રોની અંદર એમ સમજી લો કે બેરોજગારીનું પ્રમાણ વધારે જોવા મળતું, ઘણા બધા એકમો બંધ થઈ ગયા હતા. એની સમગ્ર અસર એમ સમજી લો દરેક જગ્યાએ પડી, મતલબ દરેક દેશને અસર કરવામાં આવી હતી. એટલે 29 અને 30 ના સમયગાળાને વૈશ્વિક મહામંદી તરીકે ઓળખવામાં આવે છે. ભૂલતા નહીં, ક્યાં આવી હતી આ મહામંદી? તો કે અમેરિકાની અંદર, યુનાઇટેડ સ્ટેટ્સની અંદર આવી હતી. ઓકે, યસ. હવે શું છે પછી? તો કે ઘરસર્જ અને બેરોજગારી. હવે આ મુદ્દો જ્યારે સમજાવતો હું ક્લાસની અંદર ત્યારે વિદ્યાર્થી શું ખબર છે ઘર્ષણ કોની વચ્ચે થાય? તો આપણને એમ યાદ રાખવાનું નવી ટેકનોલોજી વચ્ચે જૂની ટેકનોલોજીનું ઘર્ષણ થાય છે 2 જણા, બરાબર. એનો મતલબ કે જ્યારે પણ જૂની ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય ને એ એકમની અંદર નવી ટેકનોલોજી આવે તો થાય શું સાહેબ? એ નવી ટેકનોલોજી માટે કરી તમારા કર્મચારી જે છે, તો આપણા એકમના કાર્યકર્તા જેટલા પણ કર્મચારી છે એને અલગથી તાલીમ આપવી પડશે. એક્ઝામ્પલ તરીકે કીપેડ વાળા મોબાઈલના સ્થાને ટચ સ્ક્રીન મોબાઈલ આવે છે તો શું કરવું પડે સાહેબ? એ જ્યારે પણ કીપેડ વાળા મોબાઈલ આવતા હતા આપણે આપણા કર્મચારીને તાલીમ આપતા હતા, તો હવે ટચ સ્ક્રીન મોબાઈલ આવશે તો દરેક કર્મચારીને શું કરવી પડશે? એ પર્ટિક્યુલર ટેકનોલોજીને ધ્યાનમાં લઈ તાલીમ આપવી પડશે. તો તાલીમ આપવા માટે શું કરવું પડશે? તો કે કર્મચારીને થોડોક સમય આપવો પડશે. અને ઘણા એકમોની અંદર આવા કર્મચારી જો તાલીમ નથી આપતા શું કરે? તો કે જૂના જેટલા પણ કર્મચારીને આ બાબતોથી પરિચિત નહીં હોય નવી ટેકનોલોજી, તેને કાઢી મૂકશે. નવા કર્મચારી શું કરશે? બોલાવશે. એનો મતલબ કે આના કારણે અર્થતંત્રની અંદર એકમમાં શું જોવા મળે છે? તો કે બેરોજગારી જોવા મળે છે. કે જૂની ટેકનોલોજીના સ્થાને કઈ ટેકનોલોજી આવે છે? યસ, નવી ટેકનોલોજી આવે છે, જેનો કીવર્ડ અત્યારે મેં શરૂઆતમાં તમને કહી દીધું છે. આ ખાસ યાદ રાખવાનું છે. ઓકે, શું કહે છે એની અંદર? તો કે વિકસિત દેશોમાં, યાદ રાખજો, આ બેકારી ક્યાં જોવા મળે છે? વિકસિત દેશોમાં જોવા મળે છે. જેમાં શું કહે છે? તો કે જૂની ઉત્પાદન પદ્ધતિના સ્થાને નવી ઉત્પાદન પદ્ધતિ આવતા જૂની ઉત્પાદન પદ્ધતિ વાળા એકમો આર્થિક રીતે શું કરે છે સાહેબ? નુકસાન કરતા હશે. એનો મતલબ કે કેટલાક લોકોને એકમો મે બી બંધ કરવા પડે. એવા ઘણા બધા એક્ઝામ્પલ છે કે અમુક કંપની જ્યારે બજારની અંદર આવી ત્યારે બજારની અંદર ટકી ગઈ, જેમ જેમ ટેકનોલોજી બદલતી ગઈ ત્યારે તે લોકોએ અપડેટ કર્યું નહીં. અને આજે વર્તમાન સમયમાં આપણે જોઈ શકીએ છીએ એવી ઘણી બધી કંપની છે જેનું અસ્તિત્વ કાં તો નહીવત થઈ ગયું છે અથવા તો ઓછું થઈ ગયું છે અથવા તો બજારમાંથી સર્વાઈવ ન કરવાના કારણે નીકળી ગયા છે. તેવા ઘણા એક્ઝામ્પલ છે, બરાબર. આપણે એની વિસ્તૃતમાં ચર્ચા લેતા નથી, પણ તમે જોઈ શકતા હશો કે એક સમય હતો, બરાબર, ત્યારે માઇક્રોમેક્સના મોબાઈલ આવતા હતા. અત્યારે આવે છે? નથી આવતો, કારણ કે ટેકનોલોજી અંદર લોકો પરિવર્તન કર્યું નહીં. ઘણા બધા એના કારણે પરિબળો અસર કરતા છે, પણ આપણે એની વિસ્તૃત ચર્ચા લેતા નથી, કારણ કે ચેપ્ટર નંબર 12 જે ધંધાકીય પર્યાવરણ છે એની અંદર આની જ સમજૂતી આપણે ફરીથી સમજશું, બરાબર. ઓકે, કે શું કહે છે? પરિણામે રોકાયેલા જે શ્રમિકો છે, બરાબર, નવી ઉત્પાદન પદ્ધતિને અનુરૂપ કાર્ય ન શીખે ત્યાં સુધી તેમને બેરોજગાર રહેવું, મતલબ કે લોકોને તાલીમ આપવી પડે અમુક સમયગાળા માટે કરીને. ઓકે, નવી પદ્ધતિ મુજબનું કાર્ય શીખીને ફરી શ્રમિકો રોજગારની તકો મેળવી લે છે. એટલે કે આ સ્વરૂપની બેરોજગારીનો જે સમયગાળો છે એ સમયગાળો જે કેટલા સમય માટે હશે? તો યાદ રાખજો, આ એ પ્રશ્ન તમને 1 માર્કમાં આવી શકે છે, તો કે ટૂંકા ગાળા માટે હશે. અને યાદ ન રહે તો સાવ બેઝિક વસ્તુ વિચારવાની કે એક્ઝામ્પલ તરીકે આપણે પરીક્ષામાં વિચારવાનું કે તમે જ્યારે મોબાઈલનો ઉપયોગ કરતા ત્યારે કીપેડ વાળા મોબાઈલનો કદાચ તમે ઉપયોગ કરતા હશો અને વર્તમાન સમયની અંદર હવે તમે એમ કહેશો કે ના, મને ટચ સ્ક્રીન મોબાઈલ નથી આવડતું. એનો મતલબ તમે ખૂબ ટૂંકા ગાળાની અંદર એ પર્ટિક્યુલર ટેકનોલોજી શું કરી હશે સાહેબ? અમે શીખી લીધી હશે. તો જ્યારે ટેકનોલોજીમાં પરિવર્તન આવે તો તમે શીખી પણ ક્યારે લેશો સાહેબ? ખૂબ જ ટૂંકા ગાળાની અંદર આપણે શીખી લેશું. મતલબ કે ટેકનોલોજીના કારણે ઉદ્ભવતી બેકારી કઈ છે સાહેબ? ઘર્ષણ અને બેકારી છે, જે કેવા સમયગાળા માટે જોવા મળે છે? ટૂંકા ગાળા માટે જોવા મળે છે. મતલબ કે હવે ગોખવાનું આપણને આજથી શું કરવાનું છે? બંધ જ કરી દઉં, કારણ કે આપણે વસ્તુ વ્યવસ્થિત સમજી છે. અને પરીક્ષાની અંદર તમે ગોખીને જશો ને વિદ્યાર્થી મિત્રો, તો પેપર લખવાની એટલી મજા નહીં આવે. તમે ગોખીને ગયા હોય અને એ જ વસ્તુ સમજીને લખી હશે ને તો પેપર લખવાની આખી મજા અલગ હશે, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો. અમુક મુદ્દા તમને એમ લાગતા હતા સાહેબ અમને અઘરા લાગે છે, સાહેબ અમને ગોખવા પડે છે, તમે બિંદાસથી આ ચેનલ અંદર કોઈ પણ પ્લેલિસ્ટમાં જે આ મુદ્દો જોઈ શકો છો. ધોરણ 11 નો હોય તો ધોરણ 12 નો દરેક મુદ્દા આપણને એકદમ પરફેક્ટ રીતે સમજૂતી પણ આપી છે, એને કેમ યાદ રાખવાની ટિપ્સ પણ આપી છે. એટલે કદાચ તમને એમ લાગશે કે ભાઈ આ વિડીયો જે છે પર્ટિક્યુલર ગોખવા માટે કરીને બનાવ્યો નહીં, આ ગોખવા માટે તમને કેમ યાદ રાખવાનું છે એ પણ અહીંયા વસ્તુ સમજાવવામાં આવી છે, બરાબર. ઓકે, યસ. હવે આના પછી આપણે મુદ્દો લઈએ છીએ જે છે સંપૂર્ણ બેરોજગારી. એ વર્ડ શું આવે છે સાહેબ? સંપૂર્ણ. હવે સંપૂર્ણ શું કહે છે? તો જોજો આની અંદર એમ જ કહે છે. શું કહે છે કે વેતન દરે. તો કયો વેતન દર સાહેબ? પ્રવર્તમાન વેતન દર છે. આવી રીતે યાદ રાખવાનું છે કે પ્રવર્તમાન વેતન દરે રોજગારી મેળવવા માંગે છે અને જરૂરી લાયકાત પર શું છે? ધરાવે છે. એનો મતલબ શું કહે છે કે રોજગારી એને જોઈએ છે, પ્લસમાં એના પાસે લાયકાત પર છે, પરંતુ એનો મતલબ બટ શું કહે છે આની અંદર? તેમને બિલકુલ રોજગારી ના મળતી હોય, ઈચ્છા એ છે, લાયકાત પર છે, પણ
રોજગારી મળતી નથી. તો શું કે છે એની અંદર તો કે દેશમાં શ્રમનો પુરવઠો ઝડપથી વધતો હોય અને શહેરીકરણની પ્રક્રિયા ઝડપથી વધતી હોય ને ત્યાં આવી સંપૂર્ણ બેરોજગારીનો વૃદ્ધિ દર ઊંચો હોય છે. આ એક માર્કનો પ્રશ્ન હું તમને સમજાવું શું કહેવા માંગે છે. આની અંદર એમ જ કહે છે કે વ્યક્તિને કામ કરવાની શું છે તો કે લાયકાત પણ છે, બરાબર, એને ઈચ્છા પણ છે, પણ કાર્ય મળતું નથી. એનો મતલબ એમ જ કે સપોઝ એમ સમજી લો કે એવરી યર સપોઝ આપણે એક્ઝામ્પલ લઈએ કે 1 કરોડ લોકો જે છે એ એજ્યુકેશન લઈ અને બહાર આવે છે ડિગ્રી લઈને, પણ એની સરખામણીએ 1 કરોડ જેટલો એના પાસે રોજગારીની તકો છે આપણા દેશ પાસે, તો મે બી તમને પ્રશ્ન થવો જોઈએ તો મે બી નહીં હોય. એના કારણે શું થાય છે તો આવી બેરોજગારી જોવા મળે છે. એટલે શું કે છે આની અંદર કે શહેરીકરણના કારણે પણ આ શું થાય છે, આ પ્રક્રિયા જે છે એ ઝડપી હોય ત્યાં સંપૂર્ણ બેરોજગારીનો દર કેવો હશે, વધારે છે. એનો મતલબ કે વ્યક્તિઓ જે છે શહેરીકરણ એટલે શું તો કે ગ્રામ્યમાંથી ક્યાં આવશે તો કે શહેરોમાં આવશે, ત્યારે આ પ્રકારની બેરોજગારી જોવા મળશે. કેવી પ્રકારની સાહેબ? સંપૂર્ણ રીતે બેરોજગાર રહેવું પડે એવી બેરોજગારી, બરાબર. ઓકે, યસ. પછી શું કહે છે કે સંપૂર્ણ બેરોજગારીનું પ્રમાણ, આ વસ્તુ યાદ રાખજો કે 15 થી 25 વર્ષની વય જૂથ, હું અત્યારે બાકીની બધી જ બાબતો ઇરેઝ કરી દઉં છું, તમે આગળ પછી સ્ક્રીનશોટ લઈ લેજો. મને એક મસ્ત મુદ્દો તમને સમજાવો છે કે પરીક્ષામાં ધ્યાન રાખવાનું છે. મેં આગળ તમે જે કીધું નતું કે આ મુદ્દો ધ્યાન રાખજો, પાછું રિપીટ થશે ચેપ્ટર નંબર 11 ની અંદર શહેરીકરણમાં. તો આ ચેપ્ટર અહીંયા જ આવી ગયો છે તમારા માટે, એમ સમજી લો, તૈયાર જ મળી ગયો છે કે જેમાં ઘણા લોકો કન્ફ્યુઝન ક્રિએટ કરે છે. જોઈ લો અહીંયા શું વર્ડ આવ્યો? શહેરીકરણ. મેં તમને જે કીધું તમારું આખું ચેપ્ટર છે અને એની અસરોમાં હકારાત્મક અને નકારાત્મક અસર આવશે જ, બરાબર. મગજમાં ફિટ રાખજો, આપણે એનો વિડીયો પછી આપણે લેવાના જ છીએ. ઓકે, પણ અહીંયા ધ્યાન આપજો. શું કહે છે કે દેશની અંદર શ્રમનો પુરવઠો, હવે જોજો અહીંયા આવ્યો શ્રમનો પુરવઠો, જેની અંદર શહેરીકરણની પ્રક્રિયામાં ઝડપી શું થાય ત્યાં આવતી હોય ત્યારે આ પ્રકારની બેરોજગારી વધારે જોવા મળે છે. અને સંપૂર્ણ બેરોજગારીનું પ્રમાણ કયા વર્ષથી કયા વર્ષમાં જોવા મળે છે યાદ રાખજો, 15 થી 25 વર્ષની અંદર જોવા મળે છે. અને તમને કહી દઉં સક્રિય શ્રમ પુરવઠો આપણે અગાઉના પોઈન્ટમાં હમણાં જ સમજો, બરાબર, કે જેની અંદર મેં તમને કીધું જોઈ લો, તમને અત્યારે રિવાઇઝ કરાવી દો એટલે તમારો અહીંયા જ મુદ્દો ક્લિયર થવો જોઈએ. પરીક્ષાની અંદર તમારો અહીંયા ધ્યાન હશે ને તોય પણ તમને મુદ્દો આવડી જશે. જોઈ લો આયરો ક્યાં જો તો કે સક્રિય શ્રમ પુરવઠો, બરાબર, ક્યાં જોવા મળતો તો શોર્ટ ક્વેશ્ચનમાં જોવા મળતો. હવે ક્યાં જોવા મળે છે? જોઈ લો આયરો સક્રિય શ્રમ પુરવઠો, કે જેની અંદર લોકો મેન્શન જ કરેલું છે કે સક્રિય શ્રમ પુરવઠો કેટલો છે 15 થી 64. પણ આની અંદર એમ જ કહે છે કે સંપૂર્ણ બેરોજગારીનું પ્રમાણ કયા વર્ષની વય જૂથમાં જોવા મળે છે તો કે 15 થી 25. એનો મતલબ કેમ યાદ રાખવાનું? 15 થી 25 જે છે વર્ષના લોકો છે ને એ બેકારી અનુભવે છે, અને 15 થી 64 વર્ષના લોકો જે છે એ સક્રિય રીતે શું કરી શકે છે? શ્રમ કરી શકે છે. આમ યાદ રાખવાનો છે, પરીક્ષામાં સમજાવવાનો નથી, પણ આંકડાકીય માહિતી લખવાની રહેશે, બરાબર. અને એનામાં કેવા પ્રકારના લોકોનો સમાવેશ કરવામાં આવે છે તો કે તાલીમ લીધા વગરના વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે. ઓકે, એના પછી શું કહે છે એની અંદર તો યસ તો કે અર્ધ બેરોજગારી, વર્ડ જ ખબર પડી. જોઈ લો આ અર્ધ, અને જ્યારે આગળ આપણે સમજી એ શું નથી સંપૂર્ણ એટલે શું તો એને કામ મળતું જ નથી. તો આની અંદર આને જો કામ મળતું હશે તો કેવું મળતું હશે? અર્ધ એટલે સાહેબ અડધું મળતું છે. મતલબ શું ખબર છે કે જે પણ વ્યક્તિ એના પાસે જે પણ લાયકાત છે, બરાબર, એ ખરેખર જે રીતે કાર્ય કરી શકે છે, જે ક્ષેત્રમાં કાર્ય કરી શકે છે એનાથી ઓછા કલાક અથવા તો એનાથી ઉતરતી કક્ષાનું કાર્ય કરે છે ત્યારે અર્ધ પ્રકારની બેકારી જોવા મળે છે. કઈ રીતે જોવાની અંદર લોકો સમજાવ્યું છે કે શ્રમિકો તેમની શક્તિનો પૂરો ઉપયોગ કરી શકતા ન હોય, એટલે કે ઓછા સમય માટે શું કરે છે તો કે એ લોકોને લાયકાત ધરાવતા ઓછી લાયકાત ધરાવતા વાળું કામ શું કરવું પડે છે? સ્વીકારવું પડે. એનો મતલબ કે એના પાસે જે લાયકાત છે ને એનાથી પણ ઉતરતી કક્ષાની લાયકાત ધરાવતું કાર્ય એને કરવું પડે, ત્યારે આ શું છે બેરોજગાર તરીકે જોવા મળે છે. હવે તમે એમ કહો સાહેબ આની અંદર એના પાસે રોજગારી છે, રોજગારી વિદ્યાર્થી મિત્રો છે, પણ છે શું તો યાદ રાખજો અર્ધ બેરોજગાર છે, સંપૂર્ણ બેરોજગાર નથી, બરાબર. કઈ રીતે જોવાની કે છે કે શ્રમિક દિવસના જેટલા કલાક અથવા જેટલા દિવસ કામ કરવાની વૃત્તિ અને તેની શક્તિ ધરાવે છે, બરાબર, તેના કરતા ઓછા કલાક કે ઓછા દિવસનું કામ મળે છે. આ યાદ રાખજો, મેઇન કીવર્ડ છે. ઓકે, પછી શું કહે છે તો કે તે વ્યક્તિ કોણ છે તો કે અર્ધ બેરોજગાર કહેવાય છે. ભારતની ખેતી, યાદ રાખજો આ વળી પાછું મોસ્ટ આઈએમપી MCQ કે ભારતની જે ખેતી ક્ષેત્રની અંદર જોવા મળે છે એ શેના ઉપર આધારિત છે સાહેબ? વરસાદ ઉપર આધારિત છે. એનો મતલબ કે સિંચાઈની સગવડ કેવી છે આપણા પાસે સાહેબ? મર્યાદિત છે. ત્યારે શું જોવા મળે છે તો કે જ છે કે આવી મોસમી પ્રકારની બેરોજગારી આપણને વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. અહીંયા બે વસ્તુ આવી, બરાબર. સૌથી પહેલા ભારતની ખેતી જે છે શેના ઉપર આધારિત છે સાહેબ? વરસાદ ઉપર આધારિત છે, બરાબર. સિંચાઈની સગવડ કેવી છે? મર્યાદિત છે. તો એનામાં કયા પ્રકારની બેરોજગારી જોવા મળે છે? મોસમી બેરોજગારી જોવા મળે છે. અર્ધ બેરોજગારીને ધ્યાનમાં લઈએ તો આ વસ્તુ ક્લિયર છે, બરાબર. ઓકે, યસ. તેવી જ રીતે કેટલીક શિક્ષિત વ્યક્તિને તેમની લાયકાત કે ડિગ્રી પ્રમાણે કામ ન મળતા શું છે ઉતરતી કક્ષાનું કામ સ્વીકારવું પડે, તેને પણ અર્ધ બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. જેની અંદર લોકો એક્ઝામ્પલ આપ્યું છે, બરાબર. આપ તમે પોતાની રીતે એડ કરી શકો છો કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ડિગ્રી ધરાવનાર વ્યક્તિ જે છે એ ગેરેજમાં નોકરી કરે છે, તો એ પણ વસ્તુ શું છે તો કે એ અર્ધ રીતે બેરોજગાર છે. મારો શબ્દ યાદ રાખજો કે અર્ધ બેરોજગારી છે ને એ બેરોજગારીનો પ્રકાર છે,
વ્યક્તિ બેરોજગાર નથી, પણ એનામાં જેટલી શક્તિ છે, જેટલી લાયકાત છે, બરાબર, જેટલી કેપેસિટી છે, જેના પાસે ડિગ્રી છે, એનાથી થોડીક ઉતરતી કક્ષાની ડિગ્રીનું અથવા ઓછા કલાકોનું કામ કરે છે, જેને શેના તરીકે ઓળખવામાં આવે છે? અર્ધ બેરોજગારી અથવા અર્ધ બેકારી તરીકે ઓળખવામાં આવે છે. એક રિક્વેસ્ટ છે કે આ મુદ્દાને ફરીથી રિવાઇન્ડ કરી પછી બોર્ડની પરીક્ષા દેવા જજો. આ પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાય છે, બરાબર. દરેક બેરોજગારીના પ્રકાર પૂછાય છે એમ સમજી અને પરીક્ષા દેવા જજો. એક ઓછામાં ઓછો દેખાશે જ, એ નક્કી જ છે. અત્યારે લખી જ નાખજો આ પ્રશ્ન 100% પૂછાશે જ. 1 માર્ક્સ, 2 માર્ક્સ અથવા 3 માર્ક્સ અને 5 માર્ક્સમાં પૂછો ને રોકડા માર્ક્સ છે, બરાબર. ઓકે, યસ. હવે આ હતા તમામ બેરોજગારીના પ્રકારો. અત્યારે એ બેરોજગારીના તમામ પ્રકારો આપણે સમજી લીધા છે. યસ વિદ્યાર્થી મિત્રો, હવે તમને આગળના જે આપણે મુદ્દા સમજ્યા, બરાબર, કે બેકારીના પ્રકારો કે બેરોજગારીના પ્રકારો અંગે સમજૂતી આપો, એ સમજાઈ ગયા છે. હવે આપણે આની અંદર જ વિડીયોની અંદર લઈ લીધું છે કે બેકારી જે છે, બેરોજગારી જે છે, એના માપદંડો જે છે એ કયા કયા હતા. જે 2 ગુણની અંદર વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમ છે. ખાસ ધ્યાન રાખજો, પ્રશ્ન 2 માર્ક્સની અંદર આવી શકે છે. ઇવન આ પ્રશ્નની અંદર અત્યારે હું તમને જે ટોપિક લખાવું છું એ ટોપિક તમારા અર્થશાસ્ત્રના પાઠ્યપુસ્તકના કાં તો પ્રથમ પેજ ઉપર લખી નાખજો, અથવા તો લાસ્ટ પેજ ઉપર લખી નાખજો, અથવા તો ચેપ્ટરના હાંસિયામાં લખી નાખજો. બહુ જ કામ આવશે. મોસ્ટ ટાઈમ પ્રશ્ન જે ઘણી વખત બોર્ડ વાળા પ્રશ્ન પૂછેલા છે. શું કામ? તો હવે તમારો જોબ ખોટું નહીં પડે. અત્યારે તમને ગેરંટી સાથે કહું કે જે અમારો વિદ્યાર્થીનો વિડીયો જોઈને જશે ને એનો 1 માર્ક્સ રોકડો છે આવશે. તો બરાબર, કઈ રીતે ધ્યાન રાખજો કે આની અંદર એમ સમજી લો કે આ રાજકૃષ્ણ સમિતિ, ઘણી બધી સમિતિઓ છે કે તમારા અર્થશાસ્ત્રની અંદર અત્યારે મેં બોર્ડ ઉપર 3 સમિતિના નામ લખ્યા છે. એ 3માંથી વિદ્યાર્થી મિત્રો બોર્ડના પેપરોમાં કેટલીક વખત એક સમિતિ ઓછામાં ઓછી પૂછાય છે અને એના મને એક પ્રશ્ન છે જે ખાસ ધ્યાન આપજો. શું કહે છે? તો કે એક છે ભગવતી સમિતિ, બરાબર, જે બેરોજગારીની સમસ્યાના અભ્યાસ માટે કરી અને સમિતિની રચના કરવામાં આવી હતી, બરાબર. બીજી આવે છે તો કે રાજકૃષ્ણ સમિતિ, બરાબર, જે અત્યારે તમે જોઈ શકો છો આયરી, કે જે 2011 અને 12 ની અંદર લખી નાખજો. રાજકૃષ્ણ 11-12 આમ યાદ રાખજો, બરાબર, જે આના સાથે જ રિલેટેડ છે. શું કહે છે? કે બેરોજગારીના માપદંડો રજૂ કર્યા હતા. ઓકે, અને ત્રીજી આવે છે જે ચેપ્ટર નંબર એમ સમજી લો કે તમે ગરીબી જોયો ને એનામાં આવતી હતી, જેમાં શું હતું તો કે સુરેશ તેંડુલકર સમિતિ, બરાબર, તેંડુલકર સમિતિ જેને ઓળખવામાં આવે છે, જેને 2009 ની અંદર ગરીબી રેખાનો અહેવાલ રજૂ કર્યો હતો. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આ 3 સમિતિ બોર્ડના તમે ગમે તે પેપર ઉપર તમને એમ લાગશે આ તો રિપીટ થાય છે. હા, અલ્ટરનેટ યરમાં રિપીટ થાય છે, પણ જ્યારે આવે છે ને ત્યારે વિદ્યાર્થી છે ને 1 માર્કની અંદર ઓપ્શન સિલેક્ટ કરી શકે એવી પરિસ્થિતિ હોતી નથી. ત્યારે વિદ્યાર્થી મિત્રો આ તમને વગર ઓપ્શન તૈયાર કરવું પડે છે. હું આની ટ્રિક્સ આપું છું. હું 1 સેકન્ડ કહી દઉં, ટ્રિક્સ તમારી માત્ર યાદગીરી માટે કરીને જ મેં મૂકી. શું કહે છે કે ભગવતી બેન હતા ને એને સમસ્યાનો અભ્યાસ રજૂ કર્યો હતો. કઈ સમસ્યા? સાહેબ, બેકારીની સમસ્યા. ભગવતી બેને બેકારીની સમસ્યાનો અભ્યાસ કર્યો હતો. ઓકે, પછી રાજકૃષ્ણ ભાઈ હતા ને એને શું કર્યું ખબર? બેરોજગારીના માપદંડ રજૂ કર્યા હતા. ઓકે, ધેન સુરેશ તેંડુલકર જે હતું ને, બરાબર, એને શું કર્યું હતું? 2009માં ગરીબી રેખાનો અહેવાલ રજૂ કરે. તો આવી રીતે આપણને યાદ રાખવાનું રહેશે. આ 3 વર્ડ એવા છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પણ તમે પરીક્ષા દેવા જાઓ છો ને એની 10 મિનિટ પહેલા જ્યાં પણ ઉભા ને ત્યારે યાદ રાખીને જજો. ભગવતી તો કે બેરોજગારીની સમસ્યા યાદ કેમ રાખવાનું? તો હજી એક ટ્રિક્સ છે, બરાબર, કે તમે જોઈ શકતા હશો કે સ્ત્રીલિંગમાં આપેલું છે ભગવતી સમિતિ, અને સમસ્યા કેવી હોય સ્ત્રીલિંગ, બરાબર. ઓકે, રાજકૃષ્ણ બેરોજગારી, બરાબર. ઓકે, તેંડુલકર ગરીબી રેખાનો અહેવાલ. અને આંકડાકીય માહિતી મેં અહીંયા મેન્શન કરી દીધી છે. આ તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. વન ઓફ ધ મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચન તમને કહી દઉં, બરાબર, કે જે ટ્વિસ્ટેડ ક્વેશ્ચનમાંનો એક પ્રશ્ન છે. એટલે આ ખાસ ધ્યાનપૂર્વક તમે લખી નાખજો. અત્યારે હું આને ઇરેઝ કરી દઉં છું, બરાબર. આશા છે કે તમે આનું સ્ક્રીનશોટ લઈ લીધું હશે. ઓકે, હવે આપણે આગળ સમજૂતી લઈએ છીએ, જેનામાં શું કહે છે તો યાદ રાખજો. આ જે માપદંડો છે ને એટલે વિદ્યાર્થીઓ શું કહેવા માંગે ખબર છે કે અત્યારે કોઈ પણ વ્યક્તિ તમને બેકાર જોવા મળે છે અથવા તો બેરોજગાર જોવા મળે છે, તે કેવી રીતે ખબર પડે છે? એનો બેઝ શું છે? એનો આધાર શું છે? તે કોણે રજૂ કર્યો હતો? તો કે આ રાજકૃષ્ણ સમિતિ રજૂ કર્યો હતો 2011-12 ની અંદર. આ યર પણ આપણને યાદ રાખવાના રહેશે, બરાબર. ઓકે, જેમાં સૌથી પહેલો આવે છે સમય. પરીક્ષામાં યાદ ના આવે ને તો ઘડિયાળ હાથમાં હશે જ, બરાબર. ઓકે, ધેન શું હશે તો કે આવક, બરાબર. તમારા સામે જે પણ સુપરવાઇઝર હશે ને ખિસ્સામાં મે બી વોલેટ હશે, શું હશે એમાં આવક પડી છે, આમ યાદ રાખવું પડશે તો તમને મુદ્દા ભૂલાશે નહીં. ઓકે, ધેન શું આવે છે? યસ, સંમતિ. તમારા ખિસ્સાની અંદર પૈસા પડ્યા હશે, સંમતિ લેવી પડશે, બીજા કોઈના પૈસા જોઈતા હશે તો. ઓકે, યસ. એના પછી શું આવે છે તો કે ઉત્પાદકતા. આ સરળતાથી યાદ રહી જશે. આ 4 માપદંડોનો અત્યારે આપણે અભ્યાસ કરીએ છીએ અને આ શોર્ટ ક્વેશ્ચનમાં આવે છે, એટલે ખાસ ધ્યાનપૂર્વક આપણે સમજવાના છે, બરાબર. મેઇન કીવર્ડ્સ જ આપણે અંડરલાઈન કરશું. ઓકે, શું કહે છે એની અંદર તો કે આપણે અલગ પેનથી ટીક મારતા આવશું. જે મેઇન કીવર્ડ છે એ સમય, કે જે વ્યક્તિને કામ કરવાની વૃત્તિની શક્તિ ધરાવતી, પરંતુ અઠવાડિયામાં યાદ રાખજો 28 કલાક કે તેથી ઓછા કલાક માટેનું જ કામ મળે છે. એનો મતલબ કે 28 કલાકથી ઓછા કલાકનું કામ મળે છે. શું સૂચવે છે તો કે યસ, તો મળે તો તેને તીવ્ર બેરોજગાર ગણવામાં આવે છે.
યાદ ન રહે તો એમ સમજી લેવાનું કે 24 કલાક પ્લસ 4 કલાક એનો મતલબ કે 28 કલાક કે એક દિવસની ઉપર 4 કલાક જે છે એ એડ કરીએ છીએ અને છતાં પણ એનાથી ઓછું કામ મળે છે તો એ વ્યક્તિ શું છે તીવ્ર બેકાર અથવા તો તીવ્ર બેરોજગાર ગણાય છે. ઓકે યસ. પછી શું કહે છે આવકની અંદર એમ જ છે કે વ્યક્તિને કામમાંથી ઓછામાં ઓછી આવક મળતી હોય કે જેથી ગરીબી દૂર ન થઈ શકે તો તે આવકની દ્રષ્ટિએ બેરોજગાર ગણાય છે. શું કહે છે યાદ રાખજો અંદર ગરીબીની વ્યાખ્યા ઓલરેડી કવર કરી નાખી કે ગરીબી દૂર ન થઈ શકતી હોય ને બરાબર આટલી આવક એને મળતી ન હોય ને તો વ્યક્તિ શું છે તો કે બેકાર છે બરાબર આવકની દ્રષ્ટિએ. ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં આવી બેરોજગારી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે એટલે મેઇન કીવર્ડ ગ્રામીણ વિસ્તારની અંદર આ પ્રકારની બેરોજગારી વધારે જોવા મળે છે. કઈ તો યાદ રાખજો આવકની દ્રષ્ટિએ જોવા મળતી બેરોજગારી. આ બધા એક માર્કની અંદર તમને કામ આવી શકે છે. ઓકે પછી સંમતિમાં શું કહે છે કે વ્યક્તિને જે કામ કરવા માટેની લાયકાત ધરાવતો હોય પરંતુ લાયકાત પ્રમાણે યાદ રાખજો એને કામ મળતું નથી એના પાસે જે લાયકાત છે એના પ્રમાણે કામ મળતું ન હોય તો તેવા સંજોગોમાં તેને શું કરવું પડે છે પોતાની લાયકાત કરતાં ઓછી લાયકાત વાળું અન્ય પ્રકારનું કામ સ્વીકારવું પડે છે. પરંતુ આ પ્રકારની જે છે કામથી તેને આવક કેવી મળશે સાહેબ ઓછી આવક પ્રાપ્ત થતી હોવાથી તે અર્ધ રીતે બેરોજગાર કહેવામાં આવે છે. હવે તમે સમજી ગયા છો કે ઓલરેડી આ જોઈ લો તમે વર્ડ હું અલગ પેનથી ટીક માર્ક કરીશું તમને વધારે આઈડિયા આવશે. તમે કહેશો હા સાહેબ શું કહે છે અર્ધ બેરોજગારી એનો મતલબ હમણાં જ આપણે સમજ્યા અર્ધ બેરોજગારી બરાબર એના પાસે જે શક્તિ છે એના પાસે જે ડિગ્રી છે એનાથી ઓછી શક્તિવાળું ઓછી લાયકાતવાળું ઓછા કલાકવાળું કામ મળે છે તે વ્યક્તિ કેવો છે અર્ધ બેરોજગાર છે. કોની દ્રષ્ટિએ યાદ રાખજો તો કે સંમતિની દ્રષ્ટિએ એમાં એક્ઝામ્પલ પણ ઈ જ છે જોઈ લો તમે ઈ સેમ લઈ શકો છો કે સીએની ડિગ્રી મેળવનાર વ્યક્તિએ ક્લાર્ક તરીકે કાર્ય કરવું પડે બરાબર. ઓકે યસ. પછી શું કહે છે ઉત્પાદકતા. ઉત્પાદકતામાં શું કહેવા માંગે છે ધ્યાન આપજો કે શ્રમિકની વાસ્તવિક ઉત્પાદકતા જે હોય તેના કરતાં તે વ્યક્તિ હાલમાં ઓછી ઉત્પાદકે કામ કરતો. હવે તમે કહેશો સાહેબ આ તો બધા બેકારીના જ નથી પ્રકારમાંથી આવતા એ જ છે વિદ્યાર્થી મિત્રો પણ આ માપદંડોને ધ્યાનમાં લઈ એ લોકો બેકારીનો શું કર્યું છે તો કે પ્રકાર આપ્યું છે. હું શું કહું ખબર પડે છે જનરલી પ્રશ્નની ફોર્મેટ એમ છે 5 માર્ક્સમાં પૂછાય ને એમ કે માપદંડ સહિત સમજાવો તો પહેલા માપદંડ સમજાવવા પડે પછી પ્રકારો સમજાવવા પડે અથવા બે પ્રશ્ન સેપરેટલી પૂછાઈ શકે કે પ્રકાર છે 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં પૂછાય ને માપદંડો છે 2 માર્ક્સ કે 3 માર્ક્સમાં અલ્ટરનેટ પૂછી શકે છે લોકો આ રીતે બરાબર. ઓકે એટલે ટૂંકમાં બેકારીના પ્રકાર કહી શકાય પણ બેકારીના પ્રકાર નથી બરાબર આ રીતે યાદ રાખજો. ઓકે તો શું કહે છે ઓછી ઉત્પાદકતાએ કામ કરતા હોય તો ઉત્પાદક તેની ઉત્પાદન શક્તિ જે છે તેનાથી શું જે શક્તિ છે શું હશે તો કે ઓછી હશે જેને શેના તરીકે ઓળખવામાં આવે છે તો કે ઉત્પાદકતાની દ્રષ્ટિએ બેકારી જે છે એ રિપોર્ટ મુજબ કહેવામાં સમિતિએ જે છે રિપોર્ટ રજૂ કરે છે તેના અંદર રહેલી બાબતો છે બરાબર. ઓકે યસ. દાખલા તરીકે એક્ઝામ્પલ આપ્યું છે કે કોઈ એક વ્યક્તિ એક દિવસમાં 20 મીટર કાપડ બનાવી શકવાની ક્ષમતા ધરાવે છે પણ તે દિવસમાં માત્ર 10 મીટર જ કાપડ જે છે એ બનાવી શકે જેટલું કામ એને મળતું હોય બરાબર. આ હતી શું તો કે બેરોજગારીના રાજકુળ સમિતિએ 2011-12 ની અંદર આપેલા માપદંડો જે 4 હતા એમાંના અત્યારે આપણે આ સમજ્યા છે. એટલે મેં આ વિડીયોની અંદર આ બે વસ્તુ કમ્બાઈન કરી દીધી છે કે બંને પ્રશ્ન છે એમાંથી એક પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આવશે લખો જ લખી નાખો. હું તમને વારંવાર એટલે રિપીટ કરું છું તમે જોઈ શકતા હશો કે આ એક પ્રશ્ન આપણે સમજાવ્યા આનામાંથી જો આપણે એક એક લાઈન જોઈએ ને તો એક એક લાઈન વિદ્યાર્થી મિત્રો શું છે તમારા માટે એક શોર્ટ ક્વેશ્ચન તરીકે ચેલેન્જ બની શકે છે. એટલે વિદ્યાર્થી મિત્રો હવે મને આશા છે કે તમને આ દરેક મુદ્દા સરળતાથી સમજાઈ ગયા છે. એટલે વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને હજી પણ સબસ્ક્રાઈબ ન કરી તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને આની પીડીએફ જોઈતી હોય તો આપણે આની પીડીએફ જે છે એ ગ્રુપમાં મૂકી દેશું તેમજ આપણી વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલની અંદર તમારી પરીક્ષા પહેલા હું મૂકી દઈશ એ ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો. મળે આપણે વળી પાછું નવા ટોપિક સાથે ત્યાં સુધી બાય બાય.